વરાહ અવતાર તો કથામાં તો રોજ સાંભળીએ, પણ આપણે આવું મોતી પરોવી લઈએ ને તો વરાહ અવતાર થાય. પણ જાણ્યા જેવી વસ્તુ છે રે અજાણ પાન કરે. આ જાણવા જેવી વસ્તુ હતી, એનાથી આપણે અજાણ રહ્યા અને પ્રાણની હારે શ્વાસની સાથે મોતી પરોવી શક્યા. આ શરીરમાં ઘણું બધું છે, કફ છે, પિત્ત છે, ધાતુ છે, પણ એને એકેયને પગ નથી. આ પ્રાણ આવે ને જાય ને એને જ પગ છે. એની હારે જ બધું હાલે, લોહી હાલે, કફ હાલે, વાતની હારે પિત્ત હાલે, ધાતુ હાલે, બધું એની હારે જ હાલે. તમે જોજો હા લીધો હોય ને તો ગુણ ઊંચી થઈ જાય, પણ હા મુકાઈ જાય તો ગુણ મુકાઈ જાય. કેમ કે પ્રાણ છે એનીથી બળ છે. એટલા માટે આ પ્રાણની સાથે જો હરિનામનો મોતી, આપણે નાના ધોરણમાં ભણતા ને ત્યારે એક વાર્તા આવતી કે ચતુર કાગડો, પાણી બહુ ઊંડું હોય અને કાગડો ત્યાં ચાંચ ના આંબી શકે એટલે નાના એવા કુંજામાં પથ્થર નાખે, ધીરે ધીરે પાણી ઊંચું આવે, પી અને ઉડી જાય. એવી રીતે આપણે પણ જીવન જળ બહુ ઊંડા છે અને જો આ પાણીમાં એક એક હરિનામનો મણી પધરાવીએ, મોતી પધરાવીએ તો આ જીવન જળ ઊંચા આવે, પી અને ઉડી જવાનું છે. હમ પરદેશી પંછી મુસાફિર આયે હે સહેલાણી, રહેવું તમારી નગરીમાં રામ જબલ હે દાના પાન. જ્યાં સુધી અહીંયા દાણા અને પાણી મળે ત્યાં સુધી રહેવાનું અને પછી આપણે બધાને ઉડી જવાનું છે. એટલા માટે આ એક નવા પ્રકારનો યજ્ઞ, વરાહને યજ્ઞ સ્વરૂપ ગણ્યા છે. તો વળી પાછો નવો પ્રશ્ન થયો કે મહારાજ હજી સૃષ્ટિ ઉત્પન્ન જ થઈ નથી, ત્યાં આ હિરણાક્ષ નામનો અસુર આવ્યો ક્યાંથી? સૃષ્ટિ જ બની નથી તો હિરણાક્ષ આવ્યો ક્યાં? એટલે નવી કથામાં લઈ જાય છે કે રાજા, સૌથી પહેલા મૈથુની સૃષ્ટિ નથી પણ માનસી સૃષ્ટિ છે. પણ આ હિરણાક્ષના જન્મથી મૈથુનીનો પ્રારંભ થયો. કેવી રીતે? તો કહે છે માનસી સૃષ્ટિના જીવો દ્વારા હિરણાક્ષની ઉત્પત્તિ થઈ છે. મૈથુની હજી બની નથી પણ માનસી તો છે જ. એટલે એનાથી આ હિરણાક્ષ કે મહારાજ એની કથા કહો. તો વળી પાછા એની કથા કહે કે ભગવાન નારાયણના વૈકુંઠમાં 7 દરવાજા છે. એમાં 6 દરવાજા ઉપર કોઈ દ્વારપાળ નથી, પણ 7મા દરવાજે જય અને વિજય નામના 2 દ્વારપાળો છે. અને એકવાર સંકાદિક ઋષિઓ 6 દરવાજાને ઓળંગીને ત્યાં આવ્યા તો 7મા દરવાજા જય અને વિજય 2 ઊભા છે. અને એને કીધું કે જો એમનેમ જય અકાતું હોય તો અમને અહીંયા હું કામ ઊભા રાખે, એ વાત કરો, તમારી રજા લેવી પડે. અને ચા કરતા કેટલી ગરમ થઈ, સૂર્ય કરતા રેતી વધારે તપી અને સંકાદિક ઋષિઓએ આ જય વિજયને શ્રાપ આપ્યો કે તમે ભગવાનના દ્વારપાળ ભલે છો પણ તમારો ન્યાય બરાબર નથી, તમારો વિવેક બરાબર નથી. એટલા માટે તમે 3 જન્મ અસુરને ત્યાં લ્યો અને વિવેકવાન બની અને પછી પાછા ભગવાનના દ્વારપાળ બનો. પણ ભગવાન આવ્યા, ભગવાને વાત જાણી, ભગવાને કહ્યું કે બરાબર કર્યું સંકાદિક ઋષિઓ, મારા દ્વારપાળ હોય ને એની પાસે વિવેક ન હોય એ તો કેમ સારું લાગે? એટલે 3 જન્મ લેવા પડશે. એક જન્મમાં ભગવાન કહે છે જય વિજયને તમે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બનશો, બીજા જન્મમાં તમે રાવણ અને કુંભકર્ણ બનશો અને ત્રીજા જન્મમાં તમે શિશુપાલ અને દંતવક્ત્ર બનશો. આ 3 જન્મ લેવા પડશે. પણ અસુરને જન્માવા, હિરણાક્ષને અને હિરણ્યકશિપુ, પણ કોને ત્યાં? ત્યારે એવી કોઈ માતા હતી નહીં કે જેને ઘેર અસુર જન્મે. ગર્ભના સંસ્કાર હતા. બધી માં એવી હતી કે એને ઘેર ઉત્તમ બાળકો જન્મે, કોઈથી નબળો બાળક નો જન્મે. ધરાવીણ ધાન નો નીપજે ને કુળવીણ માડું નો હોય, એને ઘેર જેસલ ને જખરો નીપજે જેની માં હોથલ કદમણી હોય. એવી માં બધી, કોઈને ઘેર નબળું બાળક નો જન્મે. આ અસુરોને કોણ જન્મ આપે એ પ્રશ્ન થયો. કારણ કે માં ધારે તો એનું બાળક કોઈથી નબળું ન થાય છે. હવે તો વિજ્ઞાને સાબિત કર્યું કે 95% બાળક તો માએ જે ગર્ભાવસ્થા દરમિયાન વાંચ્યું, જે સાંભળ્યું, જે જોયું એની ઉપરથી તૈયાર થાય છે. 5% બાળકને બહાર વર્ગમાં તૈયાર થાય. કા માતાની કુખ તૈયાર કરી શકે, કા બાપનું કુળ તૈયાર કરી શકે,
અને કાં ગુરુનું કુળ તૈયાર કરી શકે. ત્રણ જગ્યાએ બાળકના સંસ્કાર રોપી શકે. અને ત્યારે તો માં જેવી બધી કે ઉત્તમ બાળકો છે. એની પેટમાં પોઢી સાંભળે ની બાળ રામ લક્ષ્મણની વાત રે. શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. શિવાજીને નીંદ રોનાવે, માતાજી જવાય બોલાવે. શિવાજી જ્યારે એના સમર્થ ગુરુ રામદાસ એમણે શિવાજીને કીધું કે આ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ લઈ આવો. અને એ જ્યારે સિંહણનું દૂધ લેવા ગયા ત્યારે સિંહણના બચ્ચા એની માને પૂછે, કવિની કલ્પના જુઓ તમે, કે માં આ એવો તો કેવો કાળા માથાનો માનવી છે કે આનું તારું દૂધ લેવા આવવાની હિંમત કરી. ત્યારે સિંહણ બોલી છે, બેટા મેં જેમ તમને જન્મ આપ્યો છે ને કે હા, એમ એક જીજાબાઈ નામની સિંહણ છે જેને આને જન્મ આપ્યો છે. એટલે માં હોય ને એવા દીકરા હોય. માની બહુ જવાબદારી છે. આપણે હાલરડા ગાતા ને તો એમાં સંસ્કાર હતા. એ હાલરડામાં સંસ્કાર હતા. હવે તો મોબાઈલ આપી દઈએ એટલે પૂરું થઈ જાય. બધા હાલરડા એમાંથી શીખી જાય, એની હાથે ફેરવી લે. એને ન ગમે તો એની હાથે ફેરવી, એને ચક્કો મક્કો ન ગમે તો બીજું કરી નાખે. એટલે હવે તો આખું યુગ જ વયો ગયો. પણ અનેક જાતના કામ હોય તોય માં હાલરડા ગાતી હોય. એવા સુરાને શોભે એવા ગીત ગાઈ માત ઝુલાવે. એવા સુરાને શોભે એવા ગીત ગાઈ માત ઝુલાવે. માત ઝુલાવે રે વીરાને માત ઝુલાવે. સુરાને શોભે એવા ગીત ગાઈને માત ઝુલાવે. એવા સુરાને શોભે એવા ગીત ગાઈને માત ઝુલાવે. ઘોડલી જોશે રે વીરાને ઘોડલી જોશે. હા ઘોડલી જોશે. ગમસાને ઘૂમવા વીરાને ઘોડલી જોશે. એવી ગમસાને ઘૂમવા વીરાને ઘોડલી જોશે. લાડડી જોશે રે વીરાને લાડડી જોશે. આ લાડડી પણ જોશે વીરાને. પણ એવી સ્કૂટર ઉપર બેઠી હોય, ટ્રાફિક પોલીસ આડો ફરે અને સ્કૂટર ઉપરથી ઉતરીને વિરુદ્ધ દિશામાં ભાગવા મળે એવી નહીં. તો ગમસાને ભેળી ઘૂમે એવી લાડડી જોશે. દેવી ગમસાને ભેળી ઘૂમે એવી લાડડી જોશે. માત ઝુલાવે રે વીરાને માત ઝુલાવે. સુરાને શોભેવા ગીત ગાઈને માત ઝુલાવે. એવા સુરાને શોભેવા ગીત ગાઈને માત ઝુલાવે. એવી માનતી તો કોને ઘેર જન્મ આપવો એટલે ભગવાને લીલા કરી. એણે
કશ્યપ એ તો બ્રહ્માના માનસ પુત્ર છે. એને અનેક રાણીઓ છે. એમાં એક દિતિ છે, એક અદિતિ છે. અદિતિથી આદિત્ય આદિ દેવો થયા અને દિતિના મનમાં દિતિથી દાનવો થયા. એટલે દિતિના મનમાં પહેલી વાર કામ વાસનાને પરમાત્માએ જાગૃત કરી છે. અને દિતિ કહેવા લાગ્યા કે તમે હે કશ્યપ, તમે મારી સાથે સંસાર ભોગવો. સંધ્યાનો સમય છે, રુદ્રગણોને વિહરવાનો સમય છે અને ઉત્પત્તિ ગણો ભરવા નીકળે છે. અને એ સમયે સંસાર ભોગવીએ તો દેવી લોકો મારી નિંદા કરે. સંધ્યાનો સમય હોય ત્યારે આપણે ગામડામાં તમને ખબર છે, આપણને હુતા હોય તો ઊભા કરી મૂકતા ગરડા કે ઊભો થઈ જાય, આરતી થાય છે. આપણે નેવા હેઠ ઊભા રહેતા હોય તોય આપણને કઈ આગો વયો જાય, આરતી થાય છે. પાણી નો પીવા દે, પાણી નો પીવા દે, પાણી ઘડીક ખાય, આરતી થાય છે. આવો સંધ્યાનો સમય. અને કશ્યપ ખીરની આહુતિ યજ્ઞમાં આપે છે. અને દિતિ આવ્યા અને દિતિએ સંસાર સુખની માંગણી કરી. કશ્યપે કીધું કે લોકો મારી નિંદા કરશે. દેવી, આ સમય અનુકૂળ નથી, આ તો ભગવાનની ભક્તિનો સમય છે. પણ માન્યા નહીં દિતિ. કોઈ પણ રીતે ચિત્ત કામ વાસનાથી મલિન હતું અને એટલા માટે માન્યા નહીં. અને કશ્યપ એની સાથે સંસાર ભોગવ્યો અને દિતિને શ્રાપ આપ્યો કે હે દેવી, તમે આ સંધ્યાના ઘોર સમયે મારી સાથે સંસાર ભોગવ્યો છે. હે અમંગલ ચંડી, તારા ગર્ભમાંથી બે અમંગલમય અને અધમ પુત્રો ઉત્પન્ન થશે અને લોકપાલોને પોતાના અત્યાચારથી રડાવશે, નિરપરાધ પ્રાણીઓને નષ્ટ કરશે અને કષ્ટ આપશે. અને જગતની રક્ષા કરનાર ભગવાન જે અવતાર ધારણ કરશે ત્યારે એનો વધ કરશે. એટલે ભગવાનને હાથે વધ જાણી અને દીકરીને થોડીક સાતા થઈ છે. પણ અત્યાચારી બાળકો જન્મશે એ કઈ માતાને ગમે? એટલા માટે ભગવાનને ત્યાં હિરણાક્ષ, ભગવાનની કૃપાથી કશ્યપને ત્યાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો છે. એમાંથી આ હિરણાક્ષને પોતાના બાહુબળ ઉપર બહુ ભરોસો છે. એટલે પૃથ્વીને પોતાની દાઢ ઉપર દબાવીને ચાલ્યો ગયો અને ભગવાને એનો વધ કર્યો અને આ પૃથ્વીને બચાવી એની કથા ભાગવત. હિરણ્યકશિપુને પોતાના ભાઈનું વેર લેવું છે, પણ એ કથા આવશે. આ બંને પુત્રો ભગવાને વરાહ રૂપે જન્મ લઈ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે, એની કથા છે. હવે તમે વિચારો આ કથાનો સાર, આનું રહસ્ય. આ સનાતન હિન્દુ ધર્મ છે અને સનાતન હિન્દુ ધર્મમાં દાનવોને ભગવાનથી વિરોધી શક્તિ ગણવામાં આવતી છે. એ અંગત માણસો જ દાનવોનું રૂપ ધારણ કરે છે. પોતાના દ્વારપાળોને હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બનાવે. આ આપણો એવો સનાતન હિન્દુ ધર્મ છે. આમાં ભગવાનથી વિરોધી કોઈ નથી, આમાં કોઈ શૈતાન છે જ નહીં. પણ જ્યારે લીલાધરને નાટક કરવું હોય ત્યારે હીરો બનવા તો બધા તૈયાર થઈ જાય. હા, એનો અભિનેતા બનવા તો બધા તૈયાર થઈ જાય, પણ રાક્ષસ બનવા, વિલન બનવા કોણ તૈયાર થાય? આવું પાત્ર ભજવવા કોણ તૈયાર થાય? એટલે પોતાના અંગત માણસોને એમાં નિયુક્ત કર્યા કે તમે મને ગમે એમ કહેશો તો મને વાંધો નહીં, હા, વેર ભાવે બચશો. એટલા માટે આ વાત છે ભાગવત. પછી તો ભગવાન ના બીજા અવતારોની મને કથા કહો, વિચારો. અને એ એક અન્ય અવતારની કથા કહેવા માટે જાય છે. સુખદેવજી બોલ્યા છે, રાજા, પ્રજા સૃજેતિ ભગવન કંદર્ભો બ્રાહ્મણો દ્વિત સરસ્વત્યા તપસ્તે સહસ્ત્રાણા સમાદૃશ તદ સમાધિયુક્તેન ક્રિયા યોગેન કર્દભ સંપ્રેદે હરિર્ભક્ત્યા પ્રપન્નમ વરદાન શુભમ. રાજા, પછી તો મનુ મહારાજ અને શત્રુપાનો વંશ આગળ વધ્યો છે અને મનુ મહારાજને 3 દીકરીઓ થઈ અને 2 દીકરાઓ થયા.
એમાં એક દીકરી દેવહૂતિ, એક આકૃતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ છે. અને 2 દીકરા છે, એમાં એક ઉદાનપાદ છે અને એક પ્રિયવ્રત છે. એ 3 દીકરીઓના વંશનું વર્ણન હું તને કરું. એમાંથી સૌથી મોટી દીકરી છે, એનું નામ દેવહૂતિ છે. એ દેવહૂતિના વંશનું વર્ણન તને હું કરી બતાવું. એમ કહે અને દેવહૂતિના વંશનું વર્ણન કરું. એક બ્રહ્માના માનસ પુત્ર છે, એનું નામ કંદર્પ પ્રજાપતિ છે. એણે સરસ્વતી નદીને કિનારે બહુ મોટું તપ કર્યું છે. અને તત સમાધિ યુક્તેન ક્રિયા યોગેન કંદર્પ, આ કંદર્પ પ્રજાપતિએ બહુ મોટું તપ કર્યું. અને પરમાત્મા પ્રસન્ન થયા કે માગી લ્યો. ત્યારે કંદર્પ પ્રજાપતિએ કીધું કે મને મારા પિતા બ્રહ્માજીએ આદેશ કર્યો કે તું સારા સંતાનો ભેટ આપ, અને એટલા માટે મને એવી સારી પત્ની આપો કે એનાથી સારા સંતાનો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. મને એવી પત્ની આપો મનોવૃત્તાનુસારિણી, મારા મનની વૃત્તિને અનુસરણ કરે. તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય, આ દુર્ગ સંસાર સાગર તરવામાં મને મદદરૂપ થાય અને કુળનો ઉદ્ભવ કરી નાખે, ઊંચા કુળની હોય એવી પત્ની મને. ભગવાને કહ્યું તથાસ્તુ. હે કંદર્પ પ્રજાપતિ, આવતીકાલે તમારા આશ્રમ ઉપર મહારાજ મનુ અને શત્રુપા પોતાનો સોનાનો રથ લઈને આવશે. અને એ સોનાનો રથ લઈને આવે, એની પોતાની મોટી દીકરી દેવહૂતિને લઈને આવશે. અને એ દેવહૂતિને જ્યારે લઈને આવે ત્યારે એને પત્ની તરીકે તમે સ્વીકારી લેજો. એ તમને સર્વથા ઉચિત કન્યા છે. અને બીજા દિવસનું સવાર પડ્યું. મહારાજ મનુ અને શત્રુપા સુવર્ણ જડિત રથ લઈને આવ્યા છે. અને કંદર્પ પ્રજાપતિએ પરીક્ષા લીધી કે આ દેવહૂતિ મને સર્વથા અનુકૂળ પત્ની તો છે ને, પરમાત્માએ કીધું છે. એટલા માટે 3 ઊંચા આસન પાથર્યા છે. એક મહારાજ મનુ માટે, એક શત્રુપા માટે અને એક દેવહૂતિ માટે. જો એ સંસ્કારી હોય તો માતા પિતાની સામે ઊંચા આસન ઉપર ન બેસે તો નીચે બેસશે. અને જો મને પતિ તરીકે માનતી હોય તો મારે આપેલા આસનનો અનાદર પણ નહીં કરે તો શું કરશે? આવી પરીક્ષા લીધી છે. પણ દેવહૂતિજી બેઠા નીચે અને આસન ઉપર હાથ રાખ્યો અને બતાવ્યું કે પોતે બુદ્ધિશાળી છે. આસનનો સ્વીકાર પણ કર્યો અને ઊંચા પણ ન બેઠા. ઘડિયા લગન તોરણ બહિષ્મતી નગરીનો રાજા છે, સાર્વભૌમ સમ્રાટ છે, બહુ દાયજો આપ્યો છે. અને આ બાજુ દેવહૂતિ પણ શીલમાં જુઓ, વિદ્યામાં જુઓ, રૂપમાં જુઓ, વયમાં જુઓ, ગુણમાં જુઓ, બધી રીતે અનુકૂળ છે. પછી તો લગ્ન થયા પછી કંદર્પ પ્રજાપતિ તો પાછા તપમાં રત થયા. કારણ કે જેને આ રસ ફાવી ગયો હોય ને એને બીજા કોઈ રસ ગમે નહીં. અને દેવહૂતિ એની સેવા કરી અને ભાગવતે લખ્યું કે જે અષ્ટસિદ્ધિ અને નવનિધિ કંદર્પ પ્રજાપતિને તપથી મળ્યા એ દેવહૂતિને માત્ર એની સેવા કરવાથી. એટલે આમાંથી બહેનોને શીખવાનું, ભાઈઓને શીખવાનું. એ પોતાનો પતિ સેવા કરતો હોય તો પત્નીનો ધર્મ છે કે એની મદદ કરવી. અને પોતાની પત્ની જો સેવા કરતી હોય તો પતિનો ધર્મ છે કે એને સર્વથા અનુકૂળ થવું. એટલા માટે પોતાનું શરીર કુશ અને દુર્બળ દેવહૂતિએ કરી નાખ્યું, ત્યાં સુધી પતિની સેવા કરી છે. એકવાર કંદર્પ પ્રજાપતિની સમાધિ છૂટી. દેવહૂતિ કહેવા લાગ્યા છે કે હે નાથ, તમે સંસાર ભોગવ્યો નથી, તપમાં રત છો. પરમાત્માને આપણે ઘેર અવતરવું છે, પણ એ કેવી રીતે અવતરશે? તમે સંસાર ભોગવો તો અવતરે ને. અને એટલા માટે કંદર્પ પ્રજાપતિ એક દિવ્ય વિમાન તૈયાર કરાવ્યું છે. અને એ દિવ્ય વિમાનમાં દેવહૂતિજીની સાથે વિહાર કર્યો. એના પરિણામે 9 દીકરીઓ થઈ છે. દેવહૂતિજીને 9 દીકરીઓ થઈ છે. વળી પાછા કંદર્પ પ્રજાપતિ તપમાં રત થયા અને
સમય ગયો, 9 દીકરીઓ ઉંમર લાયક થઈ, પરણાવવાનું ટાણું, ત્યાં સુધી કંદર્પની સમાધિ નીકળતી નથી. સમાધિમાંથી એ મુક્ત થતા નથી, સમાધિમાંથી નિવૃત્ત થતા નથી. એકવાર સમાધિમાંથી નિવૃત્ત થયા અને દેવહૂતિ ગંધર્વ પ્રજાપતિને કહેવા લાગ્યા કે નાથ, હવે આ દીકરીઓને પરણાવવાનું ટાણું થયું, હવે તો તમે સમાધિ છોડો. અને ગંધર્વ પ્રજાપતિએ સમાધિ છોડી અને 9 દીકરીઓના વિવાહ કર્યા. કલા નામની દીકરી હતી, મરીચી નામના ઋષિને પરણાવી છે. અનસુયા નામની દીકરી હતી, અત્રિ નામના ઋષિને પરણાવી છે. શ્રદ્ધા નામની દીકરી હતી, એ અંગીરા નામના ઋષિને પરણાવી છે. હવીરભુ નામની દીકરી હતી, એ પુલત્સ્ય નામના ઋષિને પરણાવી છે. શ્રદ્ધા નામની દીકરી હતી અંગીરાને, હવીરભુ પુલત્સ્યને. ગતિ નામની દીકરી હતી, એ પુલહ નામના ઋષિને પરણાવી છે. ક્રિયા નામની દીકરી હતી, કર્તુ નામના ઋષિને પરણાવી છે. ખ્યાતિ નામની દીકરી ભૃગુ નામના ઋષિને પરણાવી છે. અરુંધતી નામની દીકરી હતી, વશિષ્ઠ નામના ઋષિને પરણાવી છે. અને શાંતિ નામની દીકરી હતી, અથર્વા નામના ઋષિને પરણાવી છે. આવી રીતે બધાના વિવાહ કરીને બધાને વિદાય કર્યા. ફરીવાર પેલા વિમાનમાં બંને જણાએ વિહાર કર્યો અને એને પરિણામે ભગવાન કપિલ નારાયણ છે એ પ્રગટ થવાના છે. કંદર્પ પ્રજાપતિ તો વળી પાછા તપમાં રત થયા. આ બાજુ દિવ્ય સિદ્ધપુર છે. ભગવાન પોતાની સમગ્ર કલાઓ સાથે દેવહૂતિના ગર્ભમાં છે, આવી ગયા છે. પવિત્ર વૃક્ષો છે, પવિત્ર વેલીઓ છે, દરેક જાતની બોલી બોલનારા પ્રાણીઓને પશુઓ રહે છે. ઋતુ પ્રમાણે ફળફૂલ થાય છે, કલરવ થાય છે, ગુંજન થાય છે. એકબીજાને પક્ષીઓ બોલાવતા હોય એવી રીતે બોલી રહ્યા છે. સરોવરમાં પક્ષીઓ તરી રહ્યા છે. હરણ, સુવર, શાહુડી, નીલગાય, હાથી, સિંહ, વાનર, નોળિયા, મૃગ, આ બધાથી આશ્રમ છે હર્યો ભર્યો છે. અને એમાં સમસ્ત વસ્તુ અનુકૂળ થઈ. ગ્રહ નક્ષત્ર વાર તિથિ બધું અનુકૂળ થયું છે. અને ભગવાન કપિલ નારાયણને પ્રગટવાનો અવસર છે, નજીક આવતો જાય છે. પણ મન સુમન બની અને નાચવા લાગે છે. બધાને દેવતાઓની ભીડ આકાશ મંડળમાં ગળદી કરી છે અને લોકોને અનહદ આનંદ થઈ રહ્યો છે. સરસ્વતી નદી પણ આજ પોતાની માજા મોટી અને વહી રહી છે. એવો અવસર આવ્યો. ધીમે ધીમે જળ વર્ષા થઈ રહી છે. ગન ગમંડન ભગર જત ધો, ગન ગમંડન ભગર જત ધો, પ્રિયા વિન તડપત મન મોર, પ્રિયા વિન મન તડપત મોર, દામિન દમ કરહી ઘન, દામિન દમ કરહી. વીજળીઓ થાય છે એવો સુંદર સમય અને યથા યોગ્ય સમય થયો. કાષ્ટમાંથી જેવી રીતે અગ્નિ પ્રગટે એમ દેવહૂતિથી ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા છે. દેવતાઓએ જય જયકાર કરી, અપ્સરાઓએ નૃત્ય કર્યા, ગંધર્વોએ વાજિંત્ર વગાડ્યા. આપણે પણ ભાવ અને શ્રદ્ધાથી જય જયકાર કરીએ. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ નારાયણ હરિ હરિ, કપિલ નારાયણ નારાયણ હરિ હરિ, કપિલ નારાયણ નારાયણ હરિ હરિ, કપિલ નારાયણ નારાયણ હરિ હરિ. લીલા સબસે પ્યારી પ્યારી હરિ હરિ, तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि, कपिल नारायण नारायण हरि हरि, कपिल नारायण नारायण हरि हरि, कपिल नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण.
નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ સિદ્ધ નારાયણ નારાયણ હરિ હરિ સિદ્ધ નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ આકાશમાં વાજા વાગી રહ્યા છે. ગંધર્વો ગાન કરવા લાગ્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરવા લાગી. બધી દિશામાં આનંદ છવાયો અને બ્રહ્મા મરીચી બધા પધાર્યા. સાક્ષાત વિષ્ણુ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે આવ્યા છે. બધાએ આપી ભગવાન હસે છે. દેવહૂતિના ધર્મ ભાગ્ય છે. કંદર્પજી પોતાની જાતને ભાગ્યશાળી માને છે. સૌ બધા ભગવાન વધાઈઓ આપે છે. અને બ્રહ્માએ પણ બધાએ આપી છે કે હે પ્રિય કંદર્પ, તમે મારી આજ્ઞાનું પાલન કરી અને તમે સુંદર રીતે આ સૃષ્ટિને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. હું તમારા ઉપર બહુ રાજી છું. પછી તો કંદર્પ પ્રજાપતિ વળી પાછા તપમાં રત થઈ ગયા. ભગવાન મળી જાય પછી તપ છોડી ન દેવાય. પછી પણ તપને શરૂ રાખવું જોઈએ. પછી ગોપીઓ જો ભગવાન મળી ગયા, રાસ મંડળમાં પણ તપ મૂકી દીધું તો ભગવાન રાસ મંડળમાંથી અદ્રશ્ય થઈ ગયા. એટલે કંદર્પજીએ વળી પાછું તપ શરૂ રાખ્યું અને તપ કરવા લાગ્યા. અને માં અને દીકરો બે સરસ્વતી નદીને કિનારે જે આશ્રમ આવેલો છે એમાં એકલા રહે છે. અને ત્યારે એકવાર કપિલ મોટા થયા. વર્ષો સુધી તપ ચાલ્યું કંદર્પનું. દીકરો ને માં બે એકલા રહે ત્યારે માં દેવહૂતિએ કપિલને પૂછ્યું છે, બેટા હે ભૂમન, મને ખબર છે કે તમે 16 કળાએ ખીલેલા ઈશ્વર છો. મારે ત્યાં તમે અવતાર ધારણ કરીને આવ્યા છો. જો કૌશલ્યા દેવકી યશોદા તો ભૂલી ગયા કે આ પરમ બ્રહ્મ છે, કારણ કે એનો વાત્સલ્ય ભાવ જ એવો હતો કે એમાં ભગવત ભાવ તણાઈ ગયો. પણ આ દેવહૂતિ ઋષિની પત્ની છે અને ભજન કર્યું છે, ઋષિની સેવા કરી, એટલે સદાય જાગૃત છે. સદાય માટે જાગૃત. અને એટલા માટે પરમાત્માને કહેવા લાગ્યા કે હે ભૂમન, મારે આ જગતમાંથી તરી જવું છે. મને બંધનનો અનુભવ થાય છે. એટલા માટે તમે મને કંઈક ઉપદેશ કરો. અને એના બદલામાં કપિલ ભગવાને કપિલ ગીતા કીધી છે. પોતાની માં છે એટલે કીધી એવું નથી, બરાબર સમજજો. ઋષિ પત્ની છે અને અધિકારી છે. અધિકાર વગર ભગવાન કોઈને કહે નહીં. એટલે ઋષિની પત્ની છે અને અધિકારી છે. એટલા માટે આ કપિલ ગીતા કીધી છે. કારણ કે અધિકાર વગર કહીએ તો આપણી વસ્તુનો દુરુપયોગ થાય, આપણા ગુરુની ફજેતી થાય. એટલા માટે અધિકારી છે. પુત્ર હોવા છતાં એને શરણ સ્વીકાર્યું છે. અને એટલા માટે પુત્રને એમ થાય કે આ મારી માં છે એટલે પણ એને મુક્તિ તો આપવી જ પડે. અને ભગવાને આ કપિલ ગીતા કીધી છે. બધું એને ખબર છે કે આ મારી માતા છે, ભૂલ્યા નથી, અધિકારી છે. ગંગા સતી તો કહે છે, કુપાત્રની આગળ વસ્તુ નભાવીએ પાનવા, સમજીને રહીએ આપણ જો. કુપાત્રની આગળ વસ્તુ નભાવીએ પાનવા, સમજીને રહીએ આપણ જો. મરને આવીને ધનનો ઢગલો કરે પાનભાઈ. મરને આવીને ધનનો ઢગલો કરે પાનભાઈ. ભલે હોય એ તો મોટો ભૂપ, ભલે હોય એ તો મોટો ભૂપ,
એટલે જોઈ ને વરીએ જાત્યું વિભા વિના પડે નહીં વાત્યું. એટલા માટે જોઈને એટલા માટે સંતો કહે છે કે ઓલી ખાડા એ ખાબોચિયા માયલી ને નકી અને એ શું જાણે એની સમગરિયાની લહેર મારી બાયલ રે નરપુરા એ મળે તો રામુ રે ખાડા ખાબોચિયાનો ડેટકો હોય એમ નહીં. ઋષિ પત્ની છે, પોતાની માતા છે અને અધિકારી છે. એક ખેડૂત છે ને પોતાના કુવામાં ડોલ ભરી, પેલા તો લાઈટ નહોતી એટલે ડોલ ભરી કુવાએ ઉપર હતા એટલે ડોલ ભરી અને પોતાના બળદને પીવા માટે કુવામાંથી, એટલે એની ભેગો એક પાતાળિયો ડેડકો આવ્યો અને એ ડેડકો એને ખેડૂતનું ધ્યાન નહીં આવ્યું એટલે બળદને પીવા માટે ડોલ મૂકી અને પાછું ધ્યાન ગયું ઓહો આ તો ડેડકો છે એટલે એ ખેડૂતે એ ડોલ એમને ભરેલી ને ભરેલી કુવામાં ઉતારી દીધી. ડેડકો કુવામાં વયો જાય તો એના પરિવારની ભેગો પાછો ભેગો થઈ જાય. આવા સારા ભાવ છે. અને બીજી ડોલ ભરી અને બળદને પીવાનું પાણી આપ્યું, પણ ડેડકો જે બળદને ભાળી એ અંદર કુવામાં જઈને હખણો ન બેઠો. એને નાના નાના ડેડકા ડેડક્યું, નાના નાના છોકરા ઝીણી ઝીણી ડેડક્યું બધાને ભેગા કર્યા અને બધાને ભેગા કરીને કીધું તમે કોઈ દી બળદિયો જોયો છે? એટલે કે નહીં દાદા અમે કોઈ દી બળદિયો જોયો નથી. કે જોયો કોઈ દી? બોલો. ના કોઈ દી. જોવો તમારે? હા દાદા તમે દેખાડો તો જોઈ જ ને. માણા તો જોયા અમે આમાં ડોકાય એટલે, પણ બળદ જોયો નથી. ત્યાં તો ડેડકો ફૂલાણો, એને એમ થયું બળદ બની જાવ. ડેડકો ફૂલાણો પાછો પોતાને જોવે ભેડા ઉપર બેઠો બેઠો પાણીમાં કે આની કરતા મોટો હતો. હોળી પાછો થોડો ફૂલાણો, હોળી પાછો જોવે કે આની કરતા બળદ મોટો હતો. હોળી ફૂલાણો એમ ઘડીક ફૂંક મારી ત્યાં ડેડકાનો ફટાકડો ફૂટી ગયો. પશ્ચુદમ કેશવમ. વાતનો સાર એટલો છે કે કુવાનો ડેડકો ગમે એટલો મોટો થાય ને તો એ ધર્મ જેવો બળદ ન બની શકે. કારણ કે જે પોતપોતાના કુવામાં અત્યારે તો ઈ સ્પર્ધા થઈ કે મારા વાળાનું બકરું ક્યાંય જાવું ન જોવે. ઈ સ્પર્ધા હાલે. બધાના ટીલા નોખા નોખા, બધાના પહેરવેશ જુદા જુદા, બધાના બિલ્લા નોખા, બધાના નામ નોખા, બધાનું ફલાણું આ નોખું આ નોખું. મારા વાળાનું બકરું મારા વાળામાં પુરાઈ ગયું એટલે બીજા પાસે ક્યાંય જવું ન જોઈએ. આપણા જે ગૌપાલકો હતા ને બળદિયા પોતાના ગાર્ડર બકરા હોય તેને નોખા નોખા રંગના ગાર્ડર ને ટીલા કરતા એટલે સારો ભાવ હતો કે એક ગામની સીમમાં બધા ચારવા ભેગા થાય તો હવ પોતપોતાના બકરા ગાર્ડર ગોતીને લઈ લે. પણ અત્યારે તો ધર્મમાં આવું થયું છે, હવ ને પોતપોતાના ટીલા બોલે. અને પાછું ધ્યાન રાખે કે આપણો છે વયો ન જાય ક્યાં, બીજા પાસે જાય ત્યાં તો તરત હડપ દઈને પાછો આંટો મારી આવે. જોજો આની વગર તમારો ઉદ્ધાર નથી. માણા એ બીકનું માર્યું પડ્યું દે પણ બાંધે એને સદગુરુ કહેતા નથી સાહેબ, છોડે એને સદગુરુ કહેવાય છે. બાંધી તો બધાય દે આપણને. માં આપણને કોઈ કપેલ બોલ્યા છે પોતાની માતાને, આપણને કોઈ બાંધતું નથી, આપણું મન બાંધે છે. અને મનથી બંધાય અને મનથી છોડાઈએ છે. ચેતસ ખલ્વ બંધાય. આ ખલ જેવું મન છે મુક્ત એ આત્મનો મનમ. જ્યારે આપણે પોતાના મનથી મુક્ત થઈ જાય તો આપણે મુક્ત. આપણને કોઈ બાંધ્યા નથી. આપણે થાંભલાને બધ કરીને ઉભા કે મને છોડાવો, મને. તને કોણે બાંધ્યો છે? ભાગવત કહે છે મનથી મૂકી દે ને એટલે બધું છૂટેલું છે. એકવાર તો મન રૂપી મૃગલાને મારો. મામદ કહે મન રૂપી, મનથી મૂકી દે. અને એટલે અખૈયો ગાય છે. એવા જીયા રે જોવો ત્યાં નર મળે જીવતા અને મરેલો મળે નહીં કો. મરેલા
મરેલા રે નરને જો મરેલો મળે તો એને આવાગમન ન હોય જ્યાં રે જોવું ત્યાં નર મળે જીવતા પણ મન કેવા મરેલા કે મનને મારી અને મેંદો કરે અને ગાળીને કરે એનો ગોળો જો એ જ્યારે જવું ત્યાં નર મળે જીવતા જ્યાં જો ત્યાં નર મળે જીવતા મરો સાધો મરો મરણ હે મીઠા મનથી મરી જાઓ હા અને આવી રીતે જ્યારે મનથી મરી જઈએ ત્યારે પરમાત્મા સ્વીકાર કરે છે મનથી બધું છોડી દો મન બાંધે છે આપણને બેટા આ ભક્તિ યોગ બધા કહે છે ભક્તિ યોગ હરિને પામવા માટે 3 સાધન કહે છે ભક્તિ યોગ જ્ઞાન યોગ અને રાજ યોગ મને એ બતાવો ને અષ્ટાંગ યોગ તો કપિલ નારાયણ પોતાની માતાને પેલા ભક્તિ યોગ વિશે કહે છે માં સાંભળો ભક્તિ કોને કહેવાય બરાબર સાંભળજો ભક્તિ કોને કહેવાય આપણે તો ખાલી દર્શન કરવા એટલે ભક્તિ ખાલી દીવો કરવો એટલે ભક્તિ ભાગવત ભક્તિનું રહસ્ય બતાવ્યું કોને ભક્તિ કહેવી ભાગવતના ઋષિએ મંત્રોમાં લખી છે ભક્તિ કોને કહેવી ભક્તિ યોગો બહુવિધો માર્ગ ભામી નિભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસા ભાવો વિવિધ્યતે અભિસંધાય યો હિંસા દંભ માત્સર્યમેવ વા સરંભે ભિન્ન દુર્ભાવ મહી કુર્યાત સતામસં જે કુળમાં આપણને પરમાત્માએ જન્મ આપ્યો હોય એ કુળને ઉજાળી દેવું એવું જીવન જીવવું એનું નામ ભક્તિ છે હા હિંસા રહિત કોઈ પણ કર્મ કરવું એનું નામ ભક્તિ છે ભગવાનના દર્શન કરવા એ ભક્તિ છે સ્પર્શ પૂજન સ્તુતિ વંદન એ તો ભક્તિ છે પણ બધા પ્રાણીઓમાં ભગવાનને જોવાને એ પણ ભક્તિ છે અરે કાંઈ નો આવડે ને તો ધીરજ રાખવીને એ પણ ભક્તિ છે આપણી કરતા ગરીબ હોય એની દયા ખાવીને એ પણ ભક્તિ છે આપણી જેવા હોય એની હારે મિત્રતા રાખવી એ પણ ભક્તિ છે યમ અને નિયમનું પાલન કરવું એ પણ ભક્તિ છે માં અને ક્યાંક અધ્યાત્મ શાસ્ત્ર વંચાતું હોય તો એનું શ્રવણ કરવું એ પણ ભક્તિ છે અને ભગવાનના નામોનું કીર્તન કરવું એ પણ ભક્તિ છે મનને સરળ બનાવવું એ પણ ભક્તિ છે તમે જો ઘણાના મન જ એવા હોય કોઈને સમજાય એ મરે ત્યારે એની ભેગો રહસ્ય લેતો જાય પણ એને કોઈ બહુ પેક માણસ કહે બહુ પેક હવે હારે હું લઈ જવાનો હોય એને ખુદને ખબર નથી પણ એના મન સમજાય નહીં એટલે મનને સરળ બનાવવું ને એ પણ ભક્તિ છે આમાં આ ભક્તિમાં સિઝન ન હાલે આ રાતના 2 વાગ્યે જગાડો ને તો કથાકાર જ જાગવો જોઈએ સવારે 9 વાગ્યે કથાકાર જ જાગવો જોઈએ ઘડીક વ્યાસપીઠ ઉપર બેઠા ત્યાં સુધી નિયમ પાળી લઈએ પછી લીલા લહેર કરી ઈ આ માર્ગ નથી આ માર્ગ કાયમનો માર્ગ છે રાત દિવસ એમાંથી તમે જે ધાર્યો હોય એ જ નીકળવો છે ઈ આ માર્ગ છે એટલે તો આ કઠણ છે પાળવો હા આને પાળવો એ બહુ કઠણ છે આની વાતો કરવી બહુ હેલી છે અને સારો સજ્જન માણસ સદાયને માટે સજ્જન રહેવો જોઈએ અને બધું કાંઈ ન હોય ને તો સમાજ પ્રત્યે બહુ ધ્યાન ન આપવું ને એ ભક્તિ છે સમાજ આજે આ કહેશે આજ આપણને આ આપતો હશે તો કાલે વાહ વાહ કરશે ને કાલે વાહ વાહ કહેતો હશે આજ પાછો આ સમાજની જેને ભજન કરવું છે ને એને સમાજની ઉપર આધાર રાખવો સમાજના પ્રમાણપત્ર ઉપર આધાર રાખવો નહીં એટલા માટે સંતો આપણને કહે છે કે માળી વીણે છે રૂડા
એ ફૂલડા રે કળિયો કરે છે વિચાર આજનો દિવસ જાણ્યાનો આપણે આજનો દિવસ જાણ્યાનો કાલ આપણા શિરઘાત રે હે તે હરિનો રસ પીજીએ આપણે હે તે હરિનો રસ પીજીએ અરે કોઈની હારે બદલો લેવાનો સારામાં સારો રસ્તો આપણે હારું જીવવું બસ मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे कोना छोरू ने कोना वासरू ने कोना मायंगे अंधकाल जाओ जीवने कलू अंधकाल जाओ जीवने कलू ये साथे पुण्य जने पा ते हरिनो रस पीजिए अपने ते हरिनो रस पीजिए हेते हरिनो रस पीजिए कठण चोट છે કાળની અને મરણ મોટેરો માર આમાં કંઈક રાણા અને કંઈક રાજીયા હા પાनी गेरा बुदबुदा असमानुष की जात देखत ही छिप जाएगा ज्यों तारा प्रभात એટલે આમાં હરિનો રસ પીવો એ આવી રીતે સમાજ જે બોલે એક બાપ ને દીકરો ઘોડો લઈને જતો હતો ને એટલે દીકરાને બાપે કીધું કે બેટા તું બેહી જા તું નાનો છો અને હું તો યુવાન છું દીકરો બેઠો ઘોડા ઉપર અને એક ગામમાંથી નીકળ્યા ત્યાં ગામમાં નવરી બજાર બેઠી હતી એને કીધું જો તો ખરો પિસ્તોલ જેવો દીકરો છે ને ગરઢો બાપ છે પણ દીકરાને જરાય દયા આવે છે મારા બાપને ઘોડા ઉપર બેહાડી દઉં પોતે બેહી ગયો એનો દીકરો ઘોડા માથેથી ઠેકડો મારી ગયો બાપા તમે બેહો અને વળી પાછા આવ્યા ઘડીક ચીજ પાછી બજારમાં માણસો બેઠા જોતો ખરો કે આ ફૂલ જેવો દીકરો છે એને હેઠો હકાર્યો ને ગરઢો આખો ઉપર ચડી ગયો આને શરમ નહીં આવતી કે બાપા હવે શું કરવું કે બે હેઠા ઉતરીને ઘોડાને દોરી લઈએ હવે તો શું કરવું ત્યાં બે હેઠા ઉતરીને ઘોડાને દોર્યો ને ત્યાં વળી પાછા એ બજારમાંથી નીકળ્યા જોતો ખરા મૂર્ખા પાસે ઘોડો છે એકાદો બેસી ગયો તો હું એનું જાતું હતું મૂર્ખા તો જો કે હવે શું કરવું તો કે હવે બે બેસી જાય બે ઘોડા ઉપર બેઠા અને બે બેઠા ને પાછી બજાર આવીને બજારમાં જોતો ખરો એ જરાય ઘોડાની દયા છે બે બેસી ગયા એકાદો હેઠો આવ્યો તો હું વાંધો દીકરો કે બાપા હવે શું કરવું કે હવે મોટી હોળી ગોતતો હોય ને તો ઘોડાને આપણે તેડી લઈએ હવે તો ઈ બાકી રહ્યું તો કે આમાં જે કાંઈ થતું હતું બધું આપણે કરી લીધું પણ આ સમાજને ખરાબ ન કહેવાય કારણ કે સમાજનો સ્વભાવ આવો છે મીરાએ મેવાડનું કાંઈ બગાડ્યું નથી છતાં એને મેવાડ છોડાવ્યું નરસિંહ મહેતાએ જુનાગઢનું કાંઈ બગાડ્યું નહોતું તો એ જુનાગઢ છોડીને એને માંગરોળ રહેવા માટે જવું પડ્યું અને તુકારામને ગાળો આપી મહાવીરના કાનમાં ખીલા બુદ્ધને ગાળો મળી સુકરાતને ઝેર આપ્યું સમાજ સંતોને પણ અરે બજરંગદાસ બાપાની ઉપર ચોરીનો આરોપ એક ગામમાં મૂક્યો વિચાર કરો સમાજે સંતોને ઓળખ્યા નથી અને એટલા માટે જીવતે જીવત એને હક લેવા દીધું પછી મર્યા પછી બધા સમજ્યા કે આ બધું સાચું હતું અને આ તો મળે નહીં આપણને પણ એના જીવતે અને આ જ સંતોની કારીગરી છે સાહેબ આ જ એની કરામત છે કે જીવતે જીવતા કોઈને ઓળખાતા નથી આ જ એમની કારીગરી છે અને એટલા માટે આવી રીતે સમાજ આ અને વાહ કહેનારો સમાજ છે બધા અને એ હરિનું ભજન કરવું માં તો સમાજનું ધ્યાન ન રાખવું એવું કીધું છે અને માં કહે છે દીકરાને બેટા ભક્તિ યોગ તો તે બતાવ્યો હવે મને જ્ઞાન યોગ બતાવો ને અને એ જ્ઞાન યોગ છે એ દીકરો આજ પોતાની માને સમજાવે છે માં જ્ઞાન યોગ સાંભળો કહે છે બોલો ને બેટા અને ત્યારે એની માતાને જ્ઞાન યોગ કહે છે કે માં આ 5 જ્ઞાનેન્દ્રિય છે જો આપણે 5 જ્ઞાનેન્દ્રિય એટલે આંખ કાન આ બધી જ્ઞાન જેનાથી મળે
મોઢું, નાક અને 5 કર્મેન્દ્રિય, હાથ પગ, બધી કર્મની ઇન્દ્રિયો છે. 5 ને 5 10 થાય. અને આ 10 ઇન્દ્રિયો એની 5 મહાભૂતો, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આ 5 મહાભૂત એટલે 15 થયા. આ સાંખ્ય યોગ બતાવે છે, એક એક ગણાવે છે. અને એની 5 તન્માત્રાઓ એટલે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ. આ 5 તન્માત્રાઓ છે. અને આ 20 વસ્તુ થઈ. એની ઉપર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 24 વસ્તુ. એની ઉપર એક 25મું તત્વ એ પરમાત્મા છે. આમ પોતાની માતાને પોતા 24 તત્વ અને 25મા તત્વની વાત કરી છે. આ જ્ઞાન યોગ બતાવ્યો. આપણી વચ્ચે દુખીશ્યામ બાપાના આશ્રમમાંથી ભાઈ શ્રી ચંદ્રેશભાઈ ને બધા પધાર્યા છે. જાગનાથ મહાદેવ, એકવાર ભાવથી બોલો, જાગનાથ મહાદેવ કી જય. સંત શ્રી દુખીશ્યામ બાપાની જય. જય. દ્વારકાધીશ કી જય. અમે બધા સાથે જોડાયેલા છીએ એકબીજાની સાથે, અને બહુ હૃદયનો નાતો છે. કારણ કે રૂપાવટીમાં પણ અમે એટલો આનંદ કરીએ છીએ, અને બગદાણામાં એટલો આનંદ, અને અહીંયા એટલો આનંદ. બધે હા લહેર કરો બચ્ચા છે. હા લહેર કરો એટલે સૌને આવકારું છું, અને એમનો પણ ભાવ છે. હા એટલે આ બહુ આનંદ આવે છે. અને ભંડારી આવું આપણે એ કથામાં પોતાની માતાને કહે છે કે માં, આ ભગવાન કપિલ નારાયણ કહે છે કે માં, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, 5 મહાભૂત છે, અને 5 શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ તન્માત્રાઓ. આ 20 એની ઉપર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 24 વસ્તુઓ. અને આ 24 વસ્તુઓ છે ને એની ઉપર એક 25મું તત્વ છે, પરમાત્મા છે. અને માં કહે છે કે બેટા મને એ બધું સરસ સમજાય છે, અને મને હવે અષ્ટાંગ યોગ બતાવો. અને માં, અષ્ટાંગ યોગ તો એક ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ ને તોય તમને જોવા મળી જાય એવો અષ્ટાંગ યોગ. આજ મહારાજ કપિલ એ પોતાની માતા દેવહૂતિને કહે છે કે માં, તમે શિવના મંદિરમાં જાઓ તો 2 દ્વારપાળો હોય, એક યમ છે અને એક નિયમ છે. જો અષ્ટાંગ 8 પ્રકારનો યોગ, એક યમ, એક નિયમ. તમે જાગનાથ મહાદેવ જાજો, એક યમ અને એક નિયમના દ્વારપાળો છે. આગળ દરવાજો, અને ત્યાંથી આગળ ભગવાન શિવના મંદિરમાં જાઓ તો ત્યાં 3જું પગથિયું આવે, આસન. હા, આસન રૂપે નંદી વિરાજિત છે. તો કળિયુગ છે એટલે એના 3 પગ વાંકા વળી ગયા છે, એક પગ અડધો પડધો ઉભો છે. સતયુગમાં તો આખે આખો નંદી ઉભો હતો. નંદી ભગવાન શિવની સામે દ્રષ્ટિ રાખીને જ બેઠો, કોઈ દી પાછો ફરતો નથી, કારણ કે આત્માભિમુખ આસન છે. અને આસન છે. થોડાક આગળ હાલો ને તો એક બાજુ કાચબો આવે, થોડાક આગળ હાલો પ્રત્યાહાર, ઇન્દ્રિયોને વિષયમાંથી કેવી રીતે પાછી ખેંચી લેવી, એ કાચબો આપણને શીખવાડે છે. થોડાક આગળ હાલો ત્યાં એક બાજુ કહે છે કે હનુમાનજી એ પ્રાણાયામ છે, પવન પુત્ર છે. આ અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ તનુજમન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. એવા હનુમાનજી આપણને પ્રાણાયામ શીખવાડે છે. આ બાજુ ગણપતિ આપણને ધારણા શીખવાડે છે, કેવી રીતે ધારણા કરવી પરમાત્માની. ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ, એ મૂલાધારની ધારણા શીખવાડે છે ગણપતિ. મૂળ મહેલમાં આપણે ગાઈએ છીએ, વસે ગુણેશા ગુરુ ગમ સે ગમ પાતા, ગુણપતિ દાતા મેરે દાતા. એ ધારણા શીખવાડે. પાછળમાં પાર્વતીની મૂર્તિ છે. હવે નિરાતે જોજો બધું, એ આપણને ધ્યાન કરતા શીખવાડે છે. અને
વચ્ચે બરાબર ભગવાન શિવનું બાણ પડ્યું છે. એ આપણને સમાધિ શીખવાડે છે. શિવના મંદિરમાં જાઓ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ બધું એમાં છે. માને બતાવ્યું છે. આ જીવની ચતુર્વિધ ગતિ છે. જે લોકો આસક્તિને ત્યાગે છે, કર્મનો ત્યાગ કરે છે, કર્મ ફળનો ત્યાગ કરે છે, એને પછી ભવાટવીમાં આવવું પડતું નથી. કપિલ નારાયણે કપિલ ગીતા કહી છે અને પોતાની માને સમજાવી છે. આ કપિલ ગીતા પોતાની માની આંખમાંથી બે અશ્રુઓ પડ્યા છે અને એ બે અશ્રુઓ છે એ ત્યાં બિંદુ સરોવર આજે પણ બન્યું છે. આપ સૌ જાણો છો. અને એ બિંદુ સરોવરમાં આજે પણ આપણી માતાનું શ્રાદ્ધ કર્મ કરવા માટે આપણે બધા સિદ્ધપુર જઈએ છીએ. કારણ કે ત્યાં જગતના નાથે પોતાની માતાને તારી છે. એટલા માટે આપણે બિંદુ સરોવર જઈએ છીએ. અને કપિલ ગીતા કીધી છે. અને પછી તો મહારાજ મનુની 3 દીકરીઓના વંશનું વર્ણન કરે છે. અને એ વંશના વર્ણનમાં અનેક અવતારોની કથા આવે છે. દેવહૂતિજીની એક દીકરી અનસુયાને અત્રિ ઋષિને પરણાવ્યા. ત્યાં ભગવાન દત્તાત્રેય સ્વરૂપે આવ્યા. એની કથા છે. ભગવાન યજ્ઞનારાયણની કથા છે. મનુ અને શત્રુપાની 3 દીકરીઓ છે. સૌથી પહેલા યજ્ઞનારાયણની કથા કહે છે. 1-2 મિનિટમાં આપણે જોઈએ. મનુ અને શત્રુપાને 3 દીકરી છે. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાંથી આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિની સાથે થયા છે. પોતાની મોટી દીકરી દેવહૂતિને ઘેર ભગવાન જન્મ્યા ને એટલે મનુ મહારાજને મીઠી ઈર્ષા થઈ કે મારી દીકરીઓને ઘેર ભગવાન જન્મે પણ મારે ઘેર જન્મતા નથી. એટલે હવે રુચિ પ્રજાપતિને દીધી છે દીકરી, પણ પુત્રિકા ધર્મ પ્રમાણે. પુત્રિકા ધર્મ એટલે એને જે પહેલું સંતાન થાય એના નાનાને ઘેર આવે અને નાનાનું ગણાય, એવો પુત્રિકા ધર્મ છે. એટલે ત્યાં ભગવાન યજ્ઞ સ્વરૂપે અને દક્ષિણા નામની કન્યા સાથે અવતર્યા. એકને રુચિ પ્રજાપતિ લઈ ગયા છે અને ભગવાનના લગ્ન પછી પાછા દક્ષિણા સાથે કર્યા છે. એને 10 દીકરાઓ થયા છે. યજ્ઞ કરીએ તો તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ આદિ બધા દીકરાઓ થાય છે. એના નામ આપ્યા છે. યજ્ઞ આમ તો એક વિધિ છે પણ યજ્ઞ નારાયણ પણ છે. અને હિન્દુ ધર્મનો પ્રાણ છે. યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞો વે શ્રેષ્ઠતમ કર્મ. એટલે યજ્ઞ છે હિન્દુ ધર્મનો પ્રાણ છે. એટલે ભગવાન યજ્ઞ સ્વરૂપે આવ્યા છે. અને એ પછી ભગવાન દત્તની કથા આવે છે. અત્રિ અને અનસુયા ને ત્યાં ભગવાન પધાર્યા છે. પણ એ કથા આપણે બપોર પછીની કથામાં જોશું. અત્યારે આપણે કથાને વિરામ આપવો છે. ભગવાન દત્તને યાદ કરી અને હરિનામ સંકીર્તન કરીએ. જય 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 ગિરનારી દત્ત, જય 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 ગિરનારી દત્ત. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. 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 હરિ ઓમ તત્સત.
જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ દુખી શ્યામ બાપાની બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ બાપા શ્રેષ્ઠ અત્યારની કથા વિરામ લે છે બપોર પછી આપણે રાસ પણ રમશું બધું કરશું અને આ કથાને આગળ વધારશું શક્ય હશે તો ભગવાન ઋષિના પ્રાગટ્ય સુધી તો શક્ય હોય તો કોઈ બંધન નહીં ત્યાં સુધી કથાને લઈ જશું ફરી વખત આપણે 3 વાગે મળીએ છીએ અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ અસ્તુ